ડભોઈ શહેરમાં આવેલા યમુનાનગરમાં રહેતા નિવૃત્ત સૈનિક અને હાલ રેલવેમાં ફરજ બજાવતા અલ્પેશ પટેલના ઘરે છેલ્લા 3-4 વર્ષથી દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને શ્રદ્ધાપૂર્વક માતાજીની પૂજા અર્ચના અને આરતી નિયમિત કરવામાં આવે છે। 5મા દિવસે દશામાની મૂર્તિમાંથી એકાએક સિંદૂર પડવા લાગતા આસ્થાનો વિષય જોવા મળ્યો હતો। સાથે જ દશામાની મૂર્તિ સામે પાણીની ચમચી ધરાવતા પાણી પીવાનો ચમત્કાર પણ જોવા મળ્યો। આ વાતની ખબર વાયુવેગે નગરમાં પ્રસરતા ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા। તે દિવસ પહેલા દિવસે હાથમાં આપવાનો પંજો દેખાતો दर्भावती नगर डभोई में यमुनानगर सोसायटी B51 नंबर पटेल हेतलबेन अल्पेशभाई घरे दशामानी मूर्ति 3 वर्षथी स्थापन करे छे। तो दशामाना हाथमांथी पहला वर्षे 5मा दिवसे कंकु पड्युं हतुं, बीजा वर्षे 7मा दिवसथी अने आ त्रीजा वर्षे प्रथम दिवसथी ज माताजीना हाथमांथी कंकु पड़े छे अने આજે 3 વાગ્યાના અરસામાં માતાજીએ પાણી પણ પીધું। ઘણા માઈ ભક્તોએ પાણી પીવડાયું અને માના આશીર્વાદ લીધા અને આ જ રીતે દશામાં ડભોઈના દરેક માઈ ભક્તોને આશીર્વાદ આપે એ જ માં દશામાના ચરણોમાં પ્રાર્થના।